ઓટો રિક્ષા ચાલક પિતાનું સપનું રોડાયું, ડોક્ટર બનવા માંગતી દીકરીએ જીવન ટૂંકાવ્યું। ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીએ ભર્યું પગલું, ઘરના રસોડામાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી। મળસ્કેના 5 વાગે પિતા ઊંઘમાંથી ઉઠ્યા હતા ત્યારે દીકરી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પિતાના પગ તળેથી જમીન સરકી પડી। પિતા તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા। ફરજ પરના હાજર તબીબોએ વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી। મૃતક તનુ ઓઝા ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની હતી। ડિંડોલી મહાદેવનગર 2 માં રહેતા મૂળ યુપીવાસી પરિવારની દીકરીએ ભર્યું અણધાર્યું પગલું। પિતા અજય ઓઝા વ્યવસાયે ઓટો રિક્ષા ચાલક, તનુ ઓઝા ડોક્ટર બનવા માંગતી હતી, જેના કારણે પિતા ઓટો રિક્ષા ચલાવીને તનતોડ મહેનત કરી રહ્યા હતા। પેટે પાટા બાંધીને દીકરીને ભણાવતા પિતાનું અંતે સપનું રોડાયું। દીકરીના અણધાર્યા પગલાંને લઈને પિતા આઘાતમાં છે। આઘાતનું કારણ અકબંધ છે। વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે। का नाम? अजय ओझा। आपका रहने का कहाँ पे? यहाँ पे कहाँ पे? सूरत की? महादेव नगर 2 नवागांव भिंडोली सूरत। क्या घटना बनी थी? ऐसा तो नहीं, सुबह में सो के उठे सब नॉर्मल ही था। फिर सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम, जो भी प्रॉब्लम है माँ बाप को बताना, शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो, हमारा ही नहीं, कोई भी बच्चे हो, माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है, तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं। कोई आपको ऐसा कोई बात ही नहीं पूछी? कुछ नहीं, हमसे मम्मी उसकी नहीं है, चाची है, हमें सब है। मम्मी गाँव गई थी शादी में। कितनी उम्र थी और क्या करती थी लड़की? लड़की तो 12वीं में पढ़ती थी साइंस से। उसको हम पढ़ा रहे थे, कैसे भी करके दिखता, बोली पापा डॉक्टर बनना है मुझे।